Good morning. Divided attention. હકીકતે અટેન્શન ડિવાઈડ નથી થઈ શકતું, છતાંય બહાર ને અંદર એ એટલું બધું સ્પીડમાં ચાલતું હોય છે કે આપણને એક ભાસ થાય કે આ ડિવાઇડેડ છે. શ્વાસના બે ભાગ આપણે કરી શકીએ કે અંદર જતો શ્વાસ અને બહાર આવતો શ્વાસ. છતાંય શ્વાસ તો સેમ જ છે. એ અંદર જાય છે ત્યારે બહાર નથી જતો અને બહાર જાય છે ત્યારે અંદર નથી જતો. તો અટેન્શન અને શ્વાસનો જો સંબંધ આપણે પકડી શકીએ અને અટેન્શનને શ્વાસની ઉપર સવાર કરી દે, 1, 2, 3માં મારું ધ્યાન અંદર જાય, 5, 6માં ધ્યાન બહાર જાય અને બ્રેથ શ્વાસ છે એ ભૂલી જ જાય. આ અટેન્શનની વાત. મારે એક આદત બનાવી છે, એક હેબિટ, કે અટેન્શન અંદર જાય, અટેન્શન બહાર જાય. તો 1, 2, 3 અંદર જાય, 5, 6 બહાર જાય, ફરીથી અંદર બહાર. અને ધીમે ધીમે એવી સ્થિતિ બની જશે કે અંદર અને બહાર એ એક સાથે રહે છે. અલબત્ત એક સાથે રહી નથી શકતું, છતાંય આપણી માટે એ ઇનફ એટલું સ્પીડમાં હોય છે કે આપણને એમ લાગે કે બંને સાથે રહે છે. જેમ વાત કરી કે આપણે બે દુનિયામાં સાથે રહીએ છીએ. એક જે 5 ઇન્દ્રિયોના સંપર્કમાં આવે છે, જેને આપણે બહારની દુનિયા કહીએ છીએ, અને એક જે અંદરના ઇન્દ્રિયમાં સંપર્કમાં આવે છે, જેને આપણે આપણું સાયકિક દુનિયા કહીએ છીએ, સાયકોલોજી કહીએ છીએ. પણ અત્યારે બંનેનો ભાસ એક સાથે નથી થતો. એકનો થાય છે તો બીજાનો છૂટી જાય છે, બીજાનો થાય છે તો પહેલાનો છૂટી જાય છે. અને એવી આપણે અભ્યાસ કરવો છે કે બંનેનો ભાસ એક સાથે રહે, બહારનું અને અંદરનું, આ બે દુનિયામાં સાથે છું. હકીકતે તો માયા જ છે કે બહારની દુનિયામાં રહું છું. અહીંથી રસોડે ગયો તો એ રસોડા સુધી પહોંચતા અંદર તો કેટલી બધી દુનિયાઓમાં હું ફરી ચૂક્યો છું. તો એ પ્રશ્ન જાગે કે આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ.
બહારની કે અંદરની. અને જેમ ઓબ્ઝર્વ એમ ખ્યાલ આવશે કે રિયલ દુનિયા, હકીકતની દુનિયા અંદર છે. આપણે ઘટનાને બહાર ગણીએ છીએ કે મારી ગાડીમાં પંક્ચર પડી ગયું, આજે રીંગણા બન્યા મને ભાવતું નથી. આ બધી બહારની જે વસ્તુઓ પ્રસંગ બને છે એને આપણે ઘટના કહીએ છીએ. પણ રીંગણા સાથે મને અણગમો આવ્યો એને પ્રસંગ કહેતા નથી, એને ઘટના કહેતા નથી. પણ રિયલ ઘટના એ છે કે અંદર જે રિએક્શન આવે છે, અને ઘણી અભ્યાસ પછી એવી એક આપણી સ્થિતિ બને છે જ્યાં બહારની ઘટના ગૌણ થઈ જાય છે અને આપણને ખ્યાલ આવે છે કે આ અંદરની જે એક એક ઘટના બનતી જાય છે એ રિયલ છે. આવે છે, પરસેપ્શન આવે છે કે આ જે અંદર બને છે અને બહાર જે છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે. અને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ રિએક્શન અંદર પડેલું હતું, એ રિએક્શને બહારની ઘટનાને આમંત્રણ આપ્યું. એટલે હકીકતે બહાર તો કોઈ ઘટના જ નથી, અંદરના રિએક્શનનું પ્રતિબિંબ જ છે. આ માયા તૂટે છે. અત્યારે તો બહાર જ દેખાય છે કે સવારથી સાંજ આ થયું, પણ આ અંદરની પટ્ટી, રિએક્શન્સોની પટ્ટી અને બહારની પિક્ચરની પટ્ટી, એ બંને સાથે ટીવી ઉપર એક સિરિયલ જોઈએ તો બહારની છે અને એની સાથે આપણે હિપ્નોટાઇઝડ છે. પણ અંદરના પટ્ટી ઉપર ધ્યાન હોય તો એ ટીવી જોવું એક બહુ મોટું પ્રેક્ટિસ થઈ જાય. પોલીસે ખોટા માણસને અરેસ્ટ કર્યો એટલે અંદર જાગે છે કે અરે સાચા માણસને અરેસ્ટ કરશે કે નહીં, તો એક જુદી સંવેદના આવી ગઈ. સાચા માણસને પકડી લીધો તો અંદર હાશ થાય છે, અરે સાચા માણસને પકડી લીધો. જેમ બહાર ટીવીના સ્ક્રીન ઉપર એક એક વસ્તુ બદલતું જાય છે એમ અંદર પણ બદલતું જાય છે. આ એક બહુ મોટી પ્રેક્ટિસ છે ટીવી જો ડિવાઇડેડ અટેન્શન માટે. અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલી આપણને ખ્યાલ છે કે બે દુનિયામાં સાથે રહીએ છીએ, પણ બે દુનિયાનો સાથે અનુભવ થતો નથી અને એ બહુ જ જરૂરી થાય. હવે એક ખાલી એક્ઝામ્પલ માટે પર્સનલ વાત કરું કે ગરમ પાણી ગીઝરમાંથી આવે છે, એટલે રોજ ગરમ પાણી ચાલુ કરી અને બ્રશ કરું. ઠંડીના દિવસો છે એટલે બાથરૂમની બધી બારીઓ અને બારણા બધા બંધ હોય અને ચાલ્યા કરે આમ ખ્યાલ વગર, આપણા નિંદ્રાની અંદર બધું ચાલ્યા કરે. તો ગઈકાલે બહાદુરસિંહે કીધું કે ગેસ ગીઝરમાંથી ગેસ નીકળે, ગેસ નીકળે અને આપણા જો બાથરૂમના બારી દરવાજા બંધ હોય તો ગમે ત્યારે ભડકો થાય મોટો. એટલે પહેલી વસ્તુ આજે થોડીક બારી ખુલ્લી રાખી, તો પણ વારી ઘડીએ ગેસ ગીઝરની સામે જોયા કરું, આ કંઈક ભડકો તો નહીં થાય ને. હવે ગઈકાલ સુધી તો આરામથી બ્રશ કરતો હતો, પણ આજે સબકોન્શિયસમાં ભયના જે આઈઝ હતા એને કાંકરો ફેંક્યો કે ગેસ ગીઝરમાં આવું થાય, અને એ જે ભયના આઈઝ અંદર પડેલા હતા એ કોન્શિયસ માઇન્ડમાં આવી ગયા. આપણી અંદર જ હતા, ક્યાંય બહારથી આવતા જ નથી. ગેસ ગીઝરના કારણે કંઈ પણ ભય નથી, જે ભય છે એ આપણી અંદર છે. હવે અહીંયા ખૂબ જ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણે બફર બનાવી નાખીએ. બફર એ બનાવી શકું
કે અરે રોજ તો બ્રશ કરતો હતો અને ભય નહોતું લાગતું, તો આજે શેનો ભયમાં છે? તો એક આપણે આપણી જાતને હિપ્નોટાઇઝ કરી લઈએ, મનાવી લઈએ કે ભય જેવી કોઈ વસ્તુ, અને એ આઈઝ ફરીથી સબકોન્શિયસમાં છુપાઈ જાય. તો આ ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વેશન ન થયું, આ જજમેન્ટલ ઓબ્ઝર્વેશન થયું. ઇમ્પાર્શિયલ એટલે હા, જેની અંદર તટસ્થ 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 ઓબ્ઝર્વેશન ન થયું. મેં મારી જાતને મનાવી લીધું કે મારી અંદર ભય નથી, પણ એ જે ભયના આઈઝ હતા એ કોન્શિયસમાંથી મેં સબકોન્શિયસમાં ફરીથી દબાવી દીધા. પણ જો રિલેક્સ્ડ હોય, આપણે સરખી રીતે રિલેક્સ્ડ હોય અને એકદમ આડી નજરથી, એટલે બરાબર એ આઈઝ જે બહાર નીકળે છે એની ઉપર જોરથી ધ્યાન ન આપે, એકદમ રિલેક્સ રીતે અને આડી નજરથી એ આઈઝ ઉપર ધ્યાન આપે, માંથી કંઈક નીકળશે અને જાત જાતના વિચારો નીકળવા માંડ્યા. અરે ગઈકાલ સુધી તો ગીઝર પાસે બ્રશ કરતો તો ગેસની વાસ જ નથી આવતી, હવે ગેસની વાસ આવવા માંડી. નવો વિચાર આવ્યો એ આઈઝના સપોર્ટની અંદર. તો એ જો સરખી રીતે જોઈએ આપણે તો આ એક મોકો છે, એક નાની વાત છે. પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન જો ઇમ્પાર્શિયલ થાય તો એ આઈઝ નીકળતા જાય, એની સાથે એનો વિચારો આવતા જાય અને આપણે જોતા જાય. કંઈ કરવું નથી. જો કરવા ગયા તો એ ફરીથી સબકોન્શિયસમાં ચાલ્યા જશે. ગોલ્ડનું બહુ સુંદર વાક્ય છે કે વન્સ યુ સી ધેમ, if you don't get rid of them, in 3 months they will change their form. કે એ આઈઝ અત્યારે નો એક ચાદર ઓઢીને બહાર આવ્યા છે, આ ભયવાળા આઈઝ છે, એને જોવાનો મોકો મળ્યો, પણ મેં મારી જાતને મનાવી લીધું કે મને તો કંઈ ભય નથી. ફરીથી ઘૂસી ગયા સબકોન્શિયસમાં અને 3 મહિના, એકવાર આઈઝ દેખાઈ ગયા અને 3 મહિના સુધી એની સાથે સરખી રીતે જો કામ ન કર્યું તો એ આઈઝ એનો રૂપ બદલાવી નાખશે. હવે શોધવો બહુ મુશ્કેલ છે. હવે અંદર ચાલ્યા ગયા અને અંદરના જંગલમાં શોધવું મુશ્કેલ છે. હવે એ નવો રૂપ લઈને બહાર આવશે. એટલે એકવાર આપણા ઓબ્ઝર્વેશનની અંદર અમુક આઈઝ ઉપર આવી ગયા, ગહેરા પાણીમાંથી છીછલા પાણીમાં આવી ગયા, હવે એને દબાવતા નહીં, મન મનાવાની વાત નહીં કરતા, બફર ઉત્પન્ન નહીં કરતા. આ મોકો છે એને જોવાનું. અને એ સ્થિતિને પકડી રાખવા માટે અંદર આપણી જાત ઉપર ખૂબ હસજો. જો તારી આવી હાલત છે કે નાની વાતમાં તને આટલો લાગે છે, એકદમ હસજો. તો આ એક ખાલી એક નાનો પ્રસંગ સેલ્ફ ઓબ્ઝર્વેશનનો થોડુંક સવારના પોરમાં થયું એટલે એમ થયું કે સાથે આપણે શેર કરીએ. સાધના કંઈ બહુ મોટી ઘટના નથી કે આ અનુભૂતિ થઈ ને આ દેખાઈ ગયું અને આટલો પ્રકાશ દેખાઈ ગયો ને અહીંથી શક્તિ આમ જાય છે ને માથામાં ધબધબ થાય છે અને હાથમાં અહીંયા આમ થાય છે. એક ખ્યાલમાં રાખજો, શક્તિ જ્યારે ચડે છે ત્યારે એને અડચણ હોય તો જ અનુભૂતિ થાય. અડચણ ન હોય અને સરળતાથી ચડે તો ક્યાંય અનુભૂતિ થતી નથી. જેટલી પણ અનુભૂતિઓ છે એ અડચણોની અનુભૂતિઓ છે. સાધના રોજનું જીવનની એક સરળતા છે. આપણા જીવનના પ્રસંગો અને એની અંદર જ્યારે ઓબ્ઝર્વેશન આવે છે એમાંથી નીકળતો એક રોમાંચ, એક આનંદ. પછી ક્યાંય બોર્ડમ નથી લાઈફની અંદર, ક્યાંય કંટાળો નથી આવતો, કારણ કે હર ક્ષણે જુદા જુદા આઈઝ આવે છે સ્ટેજ ઉપર. આ એક કોસ્મિક સ્ટેજ છે, રંગમંચ, જેની ઉપર જુદા જુદા નાટકના બધા કલાકારો છે
અને એક એક કલાકાર એનું પોતાનું કામ કરીને આવે છે. એ રંગમંચને વ્યાસજીએ મહાભારત કીધું. એક કલાકાર આવીશ કે હું મારી વાતને છોડીશ નહીં, ગમે તે થાય. એટલે ભીષ્મ આવી ગયો. એક બીજો કલાકાર કે હું આપીશ નહીં, પણ હવે આપવું પડે કંઈક વાર. કોઈક કંઈક માંગવા આવે તો આપવું પડે, પણ અંદર તો આ મારું છે, હું આપીશ નહીં. દુર્યોધન આવી ગયો. અત્યારે બોલું છું, પણ એની અસર બીજાની ઉપર શું થાય છે એ ખ્યાલ જ નથી કે બોલવાથી બીજાને દુઃખ પહોંચે છે. ધૃતરાષ્ટ્ર આવી ગયો. આંધળો છું. I cannot see the consequences of my own actions. આ એક રંગમંચ છે. અને રંગમંચમાં આટલા જ પાત્ર છે. 18 અક્ષોની અહીંયા અને 7 અક્ષોની અહીંયા. આ પાત્ર છે. અને ચાલ્યા કરે છે. પણ એની અંદર અટેન્શનનું એક તીર જ્યારે અંદર જાય છે ત્યારે આખી વસ્તુ અલગ થઈ જાય છે. અટેન્શન એટલે શ્રી કૃષ્ણ. એ છે ત્યારે આખી વસ્તુ બદલાઈ જાય છે. તો આ આપણી યાત્રા છે. જીવનની નાના નાના પ્રસંગોને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ આપણે. નાની નાની વાતોને એને રસથી ભરી દઈએ. અને રસથી ભરવાનો એક જ રીત છે કે ધ્યાનનો તીર અંદર જાય. હવે થોડું લિસ્ટ બનાવ્યું છે. મને ખબર નહીં તમે લોકોએ બનાવ્યું કે નહીં. લિસ્ટ બનાવતો જાઓ. એવું બની શકે આપણા જીવનની અંદર કે બધું ખોટું ચાલે છે. ખોટું ઇન ધ સેન્સ કે પ્રસંગો અનુકૂળ નથી. ગર્લફ્રેન્ડ ભાગી ગઈ હોય, બોયફ્રેન્ડ ભાગી ગયો હોય, બિઝનેસમાં લોસ થઈ ગયો હોય, કંઈક સરખું કરવા ગયા તો ઘરમાં કોઈક માંદું પડી ગયું. માંદું પડી ગયું એ જ વખતે મહેમાનો આવી ગયા. અને જીવનની અંદર મેસ છે, કેઓસ જેને આપણે કહે. આપણને એમ થાય કે કંઈ પણ સરખું ચાલતું નથી. અને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી બધાને ખ્યાલ છે કે હેપીનેસ ઇઝ વિધિન. ખુશી જે છે એ બહારના પ્રસંગ ઉપર આધારિત નથી. આ બધાને ખ્યાલ છે. છતાંય એ વખતે આપણે ખુશ રહી શકીએ છીએ આ બધી પ્રતિકૂળતાની વચ્ચે. તો અંદર જે ખુશીનો સ્ત્રોત છે એ આપણે શોધી લીધો. પણ પ્રતિકૂળતામાં આપણને રિએક્શન આવે છે, ખુશી નથી થતી. આપણે જીવન પ્રત્યે કયા કયા માંગ છે, શું શું જરૂરી છે મારા ખુશી માટે? મારી પત્ની એનો સ્વભાવ બદલે એ જરૂરી છે? કે મારું બેંક બેલેન્સ આટલામાંથી આટલું થાય એ જરૂરી છે? કે એક તૂટેલી ગાડીમાં ફરું છું એ ગાડી બદલાઈ જાય એ જરૂરી છે? અત્યારે સાધનાની આ તબક્કો છે પણ આવતીકાલે આ મળશે એ જરૂરી છે? શું શું મારા ખુશી માટે શું શું જરૂરી છે? વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ ફોર માય હેપીનેસ? અને જ્યાં સુધી હેપીનેસ માટે રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી ગુલામી છે કે કંઈક બને તો હું ખુશ થાઉં. અને અંદર જો ખુશી આવી ગઈ તો આપણને ખ્યાલ જ નથી આવતો કે બહારના પ્રસંગો કેવી રીતે એની મેળે અરેન્જ થઈ જાય છે. પછી ખ્યાલ આવે છે કે આ તો અંદર અણગમો હતો એટલે આ બધું દુઃખ આવતું હતું. પણ આ એક જુદો નિયમ છે અને સેલ્ફ ઓબ્ઝર્વેશન વગર આ નિયમને આપણે જાણી નથી શકતા. આપણને તો હજી એમ થાય છે
કે આટલું જ લોકોના ફોન આવે કે હા સાધના તો કરવી છે પણ આટલા પૈસા કમાયા પછી. એક ભાઈનો તો એવો ફોન આવેલો એકવાર કે મારે બહુ ઉતાવળ છે સાધના કરવા પણ આટલા પૈસા ભેગા કરું તો હું કરપ્શન કરું તો ચાલશે? એ ખ્યાલ જ નથી જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી સાધના થઈ નથી શકતી. જ્યાં સુધી કન્ડિશન છે ત્યાં સુધી સાધના થઈ નથી શકતી કે આવું હોય તો આવું. હવે જરા ધ્યાન રાખજો કે બહારની ઘટના જ્યારે પ્રતિકૂળ બને, રાહ જોજો કે હવે કંઈક બહારથી એવી ઘટના બને જે અંદર એક પ્રતિકૂળતાની એક મૂડ ઉત્પન્ન કરે, અંદર એક ડિપ્રેસિવ, અને એ જ વખતે નક્કી કરજો કે હવે મારે ખુશ રહેવું છે. આખી હા નહીં, બિકોઝ દેટ એ જે ખુશીનો જે સ્ત્રોત છે એ અંદરથી આવે છે એવી એક આપણને ઝલક આવશે. ઇટ્સ નોટ અ બફર. હા હા હા. લોજિકલ થિંકિંગ બરાબર છે પણ નેગેટિવ લોજિક. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સર્ચ ઇનસાઇડ કે હવે બધું પ્રતિકૂળ છે, આ પ્રતિકૂળતા આવી, ડિપ્રેશન આવે, હવે મારે ખુશી શોધવી છે. જુદી રીતે કહું, ખુશ રહેવું નથી પણ ખુશી શોધવી છે અંદર. અને બન્યું એવું કે વર્ષોનું રિધમિક બ્રીધિંગ કરતા કરતા ઘણીવાર બહારથી એકદમ અને શ્વાસમાં એવું એક રિધમ હોય કે અંદર ખુશી આવતી હોય અને એ બહારના ઘટનાથી તદ્દન અલિપ્ત થઈ ગયા હોય. આપણે સમજી લઈએ કે આ એક છે. અને એ જે સમજણ આવ્યું એ રિધમિક બ્રીધિંગના કારણે સમજણ આવ્યું. તમને કહેતો નથી કે કરો, પણ તમારી સામે અળસિયું તો મૂકું જ છું. હવે જીવનને કઈ રીતે આપણે જોઈએ? ઇઝ ઇટ એન એન્ડ્સ ઓર મીન્સ? જીવન એક સીડી છે કે જીવન એક લક્ષ્ય છે? કઈ રીતે આપણે જોઈએ છીએ? જીવનમાંથી કંઈક મેળવવું છે કે જીવનનો ઉપયોગ કરીને ઉપર ચડવું છે? કઈ રીતે આપણે જોઈએ છીએ? જીવન પ્રત્યે મારી દ્રષ્ટિ શું છે? આવતીકાલે 100 રૂપિયા કમાવા છે તો એ લક્ષ્ય બની ગયું. પણ થાય એનો ઉપયોગ કરીને સાધના કરવું છે તો જીવન એક મીન્સ બની જાય છે, એક ઉપયોગની વસ્તુ બની જાય છે. તો આપણી અંદર શું છે? જીવન પ્રત્યેનો આપણો ખ્યાલ શું છે? અને જોશું કે હજી આ છે, હજી આ છે, હજી આ છે. જીવન સીડી નથી, અંદર જવાની સીડી નથી. પણ જો એક ખ્યાલમાં આવી જશે કે જીવન ખાલી અંદર જવા માટેની સીડી છે, તો બહાર શું બને છે એનું ફોર્સ, એની હિપ્નોસિસ આપણી ઉપર એકદમ ઓછું થઈ જાય છે. કારણ કે જે બને છે મેક્સ નો ડિફરન્સ. સુખ બન્યું, દુઃખ બન્યું, જીવન બન્યું, મૃત્યુ બન્યું, પ્રોફિટ બન્યું, લોસ બન્યું, એ છે એક અંદર જવાની સીડી છે. કોઈકે પૂછ્યું રામ દુલારે બાપુને કે એનલાઇટનમેન્ટ એટલે શું? એટલે એ કે એનલાઇટનમેન્ટ એટલે જેના ઉપલા માળમાં 2 પગથિયા વધારે હોય. એટલે ઉપલા માળ ઉપર ચડતા ચડતા અગાસી પર પહોંચી જાય અને પછી જો 2 પગથિયા આવ્યા તો ગયા. એનલાઇટનમેન્ટ એટલે ઈગોનું મૃત્યુ, જેના ઉપલા માળમાં 2 પગથિયા વધારે હોય. એટલે
એમાંય રિઝલ્ટ ઓરિએન્ટેડ. શું કહેશું એને ગુજરાતીમાં? હા, પરિણામ લક્ષી. મારું લક્ષ્ય પરિણામ ઉપર છે કે મારું લક્ષ્ય મારી સાધના છે? અને ઘણી વાર લોસની અંદર વધારે સાધના થાય છે પ્રોફિટ કરતા. પ્રોફિટ અને લોસની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. પૈસામાં લોસ થઈ ગયું પણ બેલેન્સ શીટમાં પ્રોફિટ થઈ ગયું. મને એવું લાગે છે કે લોકો મારી સાથે સરખો વ્યવહાર નથી કરતા. ક્યાંક એવું થાય છે ક્યાંય પણ આખા દિવસમાં કે એને આવું નહોતું બોલવું જોઈતું, કે અહીંયા આવ્યો તો મને ખુરશીનું એ પૂછ્યું નહીં, બેકરીની વસ્તુ લઈ ગયો પણ કીધું પણ નહીં કે બહુ સારું લાગે છે. હા, ક્યાંક આપણી કંઈક, હા, લોકો આપણી સાથે સરખો વ્યવહાર નથી કરતા એવું ક્યાંક લાગે છે. તો આપણે સીડીના બહુ નીચલા તબક્કામાં છીએ. મારી અંદર ઘણી બધી નબળાઈઓ હોય જે દેખાતી ન હોય પણ બીજાને દેખાતી હોય. અને ઘણા લોકોની એક આવડત હોય બીજાની નબળાઈઓ પકડ. આશ્રમમાં છે થોડા લોકો બહુ સુંદર રીતે નબળાઈ પકડી લે. હવે નબળાઈ જ્યારે આપણી કોઈ પકડી લે તે વખતે અંદર ઇરિટેશન આવે છે, ગુસ્સો આવે છે, અંદર રિએક્શન આવે છે. આપણી નબળાઈ આપણને કોઈ કહે ત્યારે તો એ જોઈ લેવું. અંદર હજી છે કે આમ કરીશ તો લોકો શું કહેશે, એક ભય છે કે મારી બાબતમાં બીજા લોકો શું કહે છે. અંદર આવો એક ભય હજી અંદર છે. હું આખા દિવસમાં કેટલા અકાઉન્ટ બનાવું છું કે આનું આમ થવું જોઈતું હતું પણ આમ કર્યું, આને આમ કરવું જોઈતું હતું પણ આમ કર્યું, આજે આ શાક બનાવ્યું હોત તો સારું હોત. કેટલા અકાઉન્ટિંગ કરું છું આખા દિવસમાં. લિસ્ટ બનાવું અને હું બનાવતો જાઉં છું કે અત્યારે તમારા નિમિત્તે ફરીથી રિવિઝન થતું જાય મારું પોતાનું, કારણ કે એ યાત્રા અંદર ચાલુ છે, છેલ્લા 7 વર્ષથી ચાલુ છે, એક સેલ્ફ ઓબ્ઝર્વેશનની યાત્રા. હવે ગઈકાલે વાત થઈ જીવ અને અહમની. તો મહાભારતમાં એક પાત્ર છે ભીષ્મ. ભીષ્મ નો અર્થ થાય છે જે બીજાની અંદર ગભરામણ ઉત્પન્ન કરે, જેના વર્તનથી, જેને જોવાથી, જેનું એક સંવેદનાથી આપણી અંદર કે કોઈ ભય ઉત્પન્ન થાય, એ ભીષ્મ. બાળક જન્મે છે ત્યારે અહમ સુષુપ્ત હોય છે, જીવ સક્રિય હોય છે. જે અનુભૂતિઓ આવે છે એ ડાયરેક્ટલી જીવમાં ચાલ્યો જાય છે. બાળક એક એક અનુભૂતિઓની સંવેદના લેતો જાય છે. એ સંવેદનાની જગતમાં જીવે છે. એ જીવની ભાષા છે સંવેદના. ધીમે ધીમે સ્મૃતિની અંદર ગમો અને અણગમો ઉત્પન્ન થવા માંડે છે કે આ સંવેદના ગમી અને આ સંવેદના નથી ગમી. અને એ જે સ્મૃતિ ઉત્પન્ન થાય છે એની અંદરથી એક માંગ ઉત્પન્ન થાય છે. જીવ જે છે એ અનુભૂતિ લેવા આવ્યો છે. અનુભૂતિ એની માટે લેવા આવ્યો છે કારણ કે એને એટલે એની સેજ પણ જજમેન્ટ નથી કે આ અનુભૂતિ જોઈએ છે અને આ અનુભૂતિ નથી જોતું. એને ખ્યાલ જ છે કે જે અનુભૂતિ 5 ઇન્દ્રિયની સામે આવ્યું છે, જે પ્રસંગ 5 ઇન્દ્રિયની સામે આવ્યું છે એ મુક્તિ માટે જ આવ્યું છે. એ જીવને અંદર આ ખ્યાલ છે.
પણ એક સ્મૃતિ બની જાય છે કે આ ગમે છે અને આ નથી ગમતું. એટલે અંદર એક જજ ઉત્પન્ન થાય છે કે આ જોઈએ અને આ ન જોઈએ, અને જેવું એ ઉત્પન્ન થાય એટલે અહમના ઘડતરની શરૂઆત થાય છે. અહમને પસંદ અને નાપસંદ છે. જીવની અંદર સેજ પણ પસંદગી જેવી વસ્તુ જ નથી. એને સંકલ્પ કર્યું છે કે આ જીવનમાં ચોક્કસ મુક્તિ મળશે. એને ખ્યાલ જ નથી તે વખતે કે 3 વર્ષની ઉંમરે આ અહમ આવીને મારે આડે ઊભો થઈ જવાનો છે, આવી જવાનો છે. અને જીવનની બધી અનુભૂતિઓ જે 3 વર્ષની ઉંમર સુધી જીવને મળતી હતી એ બંધ થઈ જાય છે. આ ગમે છે અને આ નથી ગમતું, અને આ પસંદ છે અને આ નથી પસંદ, એમાંથી જે ઉત્પન્ન થાય છે ઉત્તેજના. હવે જે પસંદ છે એના તરફ દોડી જઈશ અને જે ન પસંદ છે એનાથી દૂર ભાગતો જઈશ. હવે સંવેદનામાંથી ઉત્તેજનામાં આવી ગયો, એક્સાઇટમેન્ટની ભાષા. આજે કયું પિક્ચર નવું ચડ્યું છે? સાંજે ચેનલ ફેરવતો હોઉં, અરે આજે એક પણ ચેનલ ઉપર સારું પિક્ચર નથી. સેજ પણ આપણને ઉત્તેજિત કરે એવી કોઈ વસ્તુ જ નથી. જીવન ઉત્તેજનાની શોધ અને ઉત્તેજનાના નવા નવા કારણો આપણે શોધતા જાય. તો તાવડિયાજી કહે છે કે 3 વર્ષની ઉંમર સુધી રિધમિક બ્રીધિંગ ચાલે છે, કારણ કે સંવેદનાની જગતમાં જીવે છે. અને પછી ઉત્તેજનાની જગત ચાલુ થાય છે. છેક મૃત્યુ સુધી જીવને એક પણ અનુભૂતિ હવે મળતી નથી. કોઈ વખતે એક સરસ સનસેટ જોયું અને તે ક્ષણની માટે સેજ અહમ આમ ડિઝોલ્વ થઈ ગયો એક ક્ષણ માટે, અને બ્યુટીની અનુભૂતિ થાય છે તો જીવ તૃપ્ત થાય છે. હજી બિચારો જીવ અંદરથી તૃપ્ત થાય છે. ત્યાં અંદર અહમ બહુ ચાલાક છે. અરે વોટ અ બ્યુટીફુલ સનસેટ, ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું. એક શોખ છે કે આર્ટ ગેલેરીઝમાં જાઓ અને જુદા જુદા જે આપણા ક્લાસિકલ પેઇન્ટર્સ હોય, માઇકલ એન્જલો, ટિટિયાન, રાફિયેલ, એના પેઇન્ટિંગ્સ જોવાની. પણ જાઉં એની પહેલા એક કપ કોફી પી લો. સેજ પણ પેઇન્ટિંગ જોતી વખતે જો અહમ વચ્ચે આવી ગયું તો એનું વિશ્લેષણ કરશે. એ કહેશે કે આ કેટલું સરસ રીતે આમ છે, અને જીવ જે અનુભૂતિ લેવા માંગે છે, એ જે એને સમજવા માંગે છે એ પેઇન્ટિંગને, એ એનાથી વંચિત રહી જશે. એટલે પહેલા કોફી પી લો કે ભાઈ આ 2 કલાક 3 કલાક હાથમાં છે, પેઇન્ટિંગ્સો જોવા છે, પણ સેજમાં તું વચ્ચે જો ડબડબ કરીશ તો મજા બધી ખલાસ, તો સમજાશે નહીં. એ જે આર્ટિસ્ટ કઈ સ્થિતિ, એને જે સ્થિતિની અનુભૂતિ થઈ, એ લોકો એવી એવી જગ્યાએ જાય છે અને એવી વસ્તુ ઉત્પન્ન કરે છે. યાદ નથી આર્ટિસ્ટનું નામ, પણ એક પેઇન્ટિંગ જોયું, એની અંદર સુંદર એક લેન્ડસ્કેપ હતું, અને એ લેન્ડસ્કેપમાં નાનો પહાડ હતો, ઝાડો હતા, એક વોટરફોલ હતું, અને સુંદર એક ઝરણું જાતું હતું ત્યાં. અને એકદમ જ્યારે એને નિરીક્ષણથી જોયું, અર્જુન કહે છે કૃષ્ણને કે મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ, અને એ કહે છે કે પહેલા હું બધાને એક સાથે જોઈ લઉં. પછી બીજા શ્લોકમાં કહે છે કે હવે એકને હું ઇન્ડિવિજ્યુઅલી જોઈ લઉં. આ 2 શ્લોક છે. કૃષ્ણને કહે છે કે મારો રથ લઈ જાઓ. એવી રીતે પહેલા આપણે પેઇન્ટિંગને બહારથી જોઈ લે, પછી ઝીણવટથી જોવાની કોશિશ કરીએ, જેમ અર્જુને કૌરવ સેના જોયેલી. ખ્યાલ આવ્યો કે આર્ટિસ્ટે આખું જે પહાડ બનાવ્યું હતું, જે ઝાડ બનાવ્યા હતા,
જે વોટરફોલ બનાવ્યું હતું, જે ઝરણું હતું, એ નાના નાના મોઢા મૂકીને બનાવ્યું હતું. જેમ આપણે રાતે સુવાની તૈયારી કરીએ અને જસ્ટ ઊંઘ આવવાની તૈયારી હોય અને એક ચિત્ર આવે, કેટલા બધા મોઢાઓ જેને આપણે ઓળખતા ન હોય એવા બધા ચહેરાઓ આવતા જાય. એવી રીતે એ આખું જે સુંદર પહાડ હતું એ નાના નાના મોઢા, આ એક અંદરની પટ્ટી ચાલે છે. આપણે ગઈકાલે વાત થઈ ચિત્રરથ, આ ચિત્ર અંદરની એક પટ્ટી ચાલે છે. તો આર્ટિસ્ટ કેવા માંગે છે કે મારી અંદર થઈ ગયું છે, મને હવે અંદરની પટ્ટી દેખાય છે, અને એ પટ્ટી એને આખું જુદા જુદા મોઢાઓ બનાવીને આખું એને એક પેઇન્ટિંગની અંદર. અને જો આપણે અહમથી જોઈએ એને તો વિશ્લેષણ થાય કે એને આમ કર્યું, એને તેમ કર્યું. અહમને પાછળથી અંદર આવવા દેવું, પણ પહેલા આપણે જોઈ લઈએ તો થોડા ક્ષણની માટે આપણું પણ બકબક શાંત થઈ જશે અને અંદરની પટ્ટીઓ આપણને દેખાવા મળશે, કારણ કે એ બહાર છે, એ અંદર દેખાવા મળશે. તો અનુભૂતિઓના બે જગ્યા છે, એક અહમ ખાઈ જાય છે અને એક અંદરનો જીવને પહોંચે છે. જ્યાં સુધી ઉત્તેજના છે અહમ ખાઈ જશે અને એ અહમ 3 વર્ષની ઉંમરે બની જાય છે. ભીષ્મ એટલે જે બીજાને ગભરાવે, બીજાની અંદર ગભરામણ ઉત્પન્ન કરે, અને 3 વર્ષની અંદર ક્રિસ્ટલાઇઝેશન કહે છે. 3 વર્ષની અંદર આપણું અહમ એવું ક્રિસ્ટલાઇઝ થઈ જાય છે, એવું મજબૂત. ત્યાં સુધી અહમ પાણી જેવું હતું, પણ 3 વર્ષની ઉંમરે આઈસ ક્યુબ જેવું થઈ જાય છે. એ હવે ઠોસ રૂપ લઈ લે છે, ક્રિસ્ટલાઇઝેશન ગુરુજીએફ કહે છે. એ હવે અહમ પહેલી વસ્તુ શું કહે છે? જીવની અંદર ગભરામણ ઉત્પન્ન કરે છે અને જીવ બિચારો સૂઈ જાય છે. એ અહમથી ગભરાય. આ જે અંદરની સ્થિતિ છે, જ્યારે અહમ જીવને ગભરામણ કરે છે અને જીવ સૂઈ જાય છે, એ સ્થિતિને ભીષ્મ કહેવાય. આપણી આખી દુનિયાની યાત્રા આ ક્ષણમાંથી ચાલુ થાય છે, આખી જીવનની યાત્રા. તો એ ભીષ્મને સમજવું બહુ જરૂરી છે. હવે બે વસ્તુ આપણે સમજી લઈએ. જીવ અનુભૂતિ છે, અહમ અનુભૂતિ માંગે છે. આ માંગવું અને લેવું, એ બે વચ્ચે જે અંતર છે એ કર્તા ભાવનો અંતર છે. મારે જોઈએ છે અને હું છું, અને જે સામે આવે છે એ સ્વીકાર છે. આ બે વચ્ચેનો એક અંતર છે. જે સામે આવે છે એનો સ્વીકાર છે, તો ધીમે ધીમે ફરીથી જીવ સક્રિય બને છે. પણ જે સામે આવે છે એમાં માંગ છે, તો અહમ સક્રિય છે. આ બેના લક્ષણ આપણે જોઈ લઈએ. અહમ જે બનેલું છે એ 3 ગુણથી બનેલું છે: સત્વ, રજસ અને તમસ. તો 3 યોદ્ધાઓ છે જે અહમના આશાને વ્યક્ત કરે છે. સાત્વિક અહમ એટલે ભીષ્મ, રાજસિક અહમ એટલે દ્રોણાચાર્ય, અને તામસિક અહમ એટલે કર્ણ. આ અહમના 3 પાસા. રાજસિક અહમ દેખાશે આપણને, સાત્વિક અહમ દેખાશે નહીં. સાત્વિક અહમને ઈચ્છા મૃત્યુ છે, એને કોઈ મારી શકતું નથી. તો એ જે ભીષ્મ છે એને કહેવાય છે કુરુ વૃદ્ધ પિતામહ. કુરુ એટલે ટુ ડુ, એ ડુઈંગમાં આવી ગયો. એટલે જેમ આપણે એક્સરસાઇઝની વાત થઈ કે બીઈંગ અને ડુઈંગ, દિવસની અંદર 9-10 વખત આપણે શાંતિથી બીઈંગ અને અંદરથી જેવો વિચાર આવશે એટલે ડુઈંગમાં ચાલ્યા જશું. એ જે ગેપ છે, બંને વચ્ચેનું જે સ્પેસ છે એ પકડશું, ફરીથી આગળ આપણે જશું.
ફરીથી દિવસની અંદર જસ્ટ બી, છું 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 એટલે જીવ. અને એક પોઈન્ટે છુંમાં વિચાર આવે છે, અરે આ કરવાનું છે, અહમ આવી ગયો, ભીષ્મ આવી ગયો, નીકળી ગયા, આગળ કામે નીકળી ગયા. એ વચ્ચેનું અંતર પકડી લેજો. એટલે ધીમે ધીમે બેવ અનુભૂતિઓ આપણે અલગ પાડી શકશું કે આ જીવની અનુભૂતિ અને આ અહમની અનુભૂતિ. હવે અહમ છે એ છે તો જીવનું રિફ્લેક્શન જ, પણ એ રિફ્લેક્શન જે છે આપણું જ મોઢું આપણે અરીસામાં જોઈએ છે, જીવ પોતાનું જ મોઢું અરીસામાં જોઈએ છે અને જીવ ગભરાઈને સૂઈ જાય છે. એક વેલા જોયેલું જેની અંદર વીનસ એના બાથરૂમમાં જવાની છે અને વીનસ એટલે જેમ આપણે ત્યાં કામદેવ એટલે ગ્રીક માઇથોલોજીમાં એટલે ધ ગોડેસ ઓફ લવ, પ્રેમની. પણ એને ઈર્ષા થાય, એને એમ થાય કે આ વ્યક્તિને મેં પકડી લીધું. પણ એ પ્રેમની એક મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે. અને વીનસ સૂતી છે, કપડા વગર સૂતી છે, કારણ કે પ્રેમમાં કપડા નથી, પ્રેમમાં એકબીજાના ગહેરાઈ સુધી આપણે પહોંચી જાય છે, કપડા વગર છે. એનો દીકરો ક્યુપિડ એક અરીસો લે છે અને એ અરીસો વીનસ સામે મૂકે છે અને વીનસ એની અંદર જોઈ રહી છે. અને જેવું એ અરીસાની અંદર જોઈ રહી છે એનો પડછાયો પ્રતિબિંબ જે પડે છે, આપણે જ્યારે અરીસામાં જોઈએ પ્રતિબિંબ આપણી તરફ હોય, પણ આ પ્રતિબિંબ જે પેઇન્ટિંગને જોવા વાળો છે એની ઉપર પડે છે. એટલે અહીંયા કે છે કે અહમ જે છે એ જીવનું પ્રતિબિંબ છે, પ્રેમ સ્વરૂપ છે, પણ એ જ્યારે અરીસાની અંદર જોઈએ છે ત્યારે એ પ્રતિબિંબ સામે જોતું નથી, એ પ્રતિબિંબ દુનિયાને જોઈએ છે, એને કંઈક કરવું છે, એને કંઈક મેળવવું છે, એમાંથી અહમ ઉત્પન્ન થાય છે. આ એક આર્ટિસ્ટની એક દ્રષ્ટિ છે, એને એક પેઇન્ટિંગની અંદર મૂકી દીધું કે આ એક સ્થિતિ છે. એને અંદર ખ્યાલ આવી ગયો કે આ જે અહમ છે એ ખાલી જીવનું પ્રતિબિંબ છે, પણ એની દિશા ઉલટી થઈ ગઈ. જો એ અહમ ફરીથી જીવની આંખથી આંખ મેળવી લે, તાવડિયાજી કહે છે કે કોન્શિયસનેસ સીઝ ઇટ સેલ્ફ થ્રુ ધ લાઇટ આઈઝ ઓફ અવેરનેસ. યાત્રા પૂરી થઈ જાય, બસ આટલું. એ જે અહમ બહારની દુનિયા એને કરવું છે, એનો કરતા ભાવ જો આપણે ધીમે ધીમે એને ઓગાળી નાખીએ તો ફરીથી એ જીવ તરફ જોઈએ, જીવ પોતાનું પ્રતિબિંબ જોઈ લે તો જીવ મુક્ત થઈ જાય. પણ એને એનું પ્રતિબિંબ દેખાતું નથી, પ્રતિબિંબ બીજી દિશામાં જોઈ રહ્યું છે, દુનિયાની અંદર જોઈ રહ્યું છે. પણ જીવ જેમ આપણે કીધું એ પ્રેમ સ્વરૂપ છે. એને ખ્યાલે આવે છે કે આ અહમે તો મને સાવ સુડાવી જ દીધો છે, એને મને સાવ બંધ જ કરી દીધું છે, છતાંય એની પાસે જે કોન્શિયસનેસનો પ્રકાશ છે એ થોડો અહમને આપે છે. અને આ જે થોડો કોન્શિયસનેસનો પ્રકાશ જીવ તરફથી ઉધાર મળ્યું છે ને અહમને, એની ઉપર એ દુનિયાની અંદર આંખ કરી રહ્યું છે. એ ઉધાર એક પ્રકાશ છે, એને લીધેલું છે. તો આ ગહેરાઈની અંદર આપણી અંદર જે કારણ છે, જેના કારણે અહમ વ્યક્ત થાય છે, એ ભય છે. આ ભય સૌથી ઘેરી આપણી એક પડદો છે, એક આવરણ છે. સૌથી ગહેરાઈમાં એ ભયનું આવરણ છે. એને પતંજલિ અભિનિવેશ કહે છે. એને તો સુવડાવી દીધું છે, આને તો ઈચ્છા મૃત્યુ છે, પણ ઈચ્છા મૃત્યુમાં એને જવું નથી. એ અહમ પોતાની મેળે નક્કી કરે કે મારે હવે જાવું છે, ત્યાં સુધી અહમને કંઈક કરી નથી શકાતું. સાધના કરવા માટે એક નવો અહમ આપણે ઉત્પન્ન કરવો પડે, એના વગર સાધના થાય નહીં. એટલે સાધના પણ અહમ છે, જીવ ઉપર આધારિત નથી. એ અહમ નક્કી કરશે કે
હવે હું મરવા માટે તૈયાર છું. આને ઈચ્છા મૃત્યુ કહેવાય. હું મરવા માટે બધાની અંદર જ્યારે સાધના કરવા નીકળી પડે છે ત્યારે ખ્યાલ છે કે આ અહમને ઓગાળવાનો છે, પણ એ અહમને ઓગાળવા માટે એક અહમ ઉત્પન્ન કરવું પડે જે નક્કી કરે કે મારે શું કરવાનું છે એને ઓગાળવા માટે. એ સાધનાનો અહમ છે, એ વૈરાગ્યનો અહમ છે, એ મમત્વ છોડવા માટેનો અહમ છે. અને એ અહમ બહુ કિંમતી છે. આપણે વાત થઈ અભિમન્યુ, એ અહમ બહુ કિંમતી છે. એ નક્કી કરશે કે હવે સવારે ઉઠીશ, આ કરીશ, આ ટેકનિકનો ઉપયોગ કરીશ, આમ કરીશ, આ વાતો સાંભળીશ, આ રીતે જીવનની અંદર અમલમાં મૂકતો જઈશ. એક જુદો અહમ છે. તો એ અહમ અંદર ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે આપણો જે અહમ છે એ ઓગળતો જાય છે. પણ આને ઈચ્છા મૃત્યુ કહેવાય. ભીષ્મને ઈચ્છા મૃત્યુ છે. એમને મેં એને મારી શકાય એમ નથી. યુદ્ધનું 9મો દિવસ છે અને 9મે દિવસે યુધિષ્ઠિરને ખ્યાલ આવે છે કે જ્યાં સુધી ભીષ્મ છે ત્યાં સુધી આ યુદ્ધ જીતી શકાય એમ નથી. અને એ દુવિધામાં છે કે ભીષ્મને કેમ મારવો. શ્રી કૃષ્ણ કહે છે કે એ તું જઈને એને જ પૂછી આવ. અહમ જ નક્કી કરે કે મારે મરવું છે. આ સાધનાનું લક્ષણ છે. અહમ જ નક્કી કરે. જઈને એને પૂછી આવ. એટલે પાંચો પાંડવો ભીષ્મ પાસે જાય છે અને કહે છે કે તમે જે પ્રતિજ્ઞા અમને આપેલી હતી એ તમે પાછું લઈ જાઓ. કે શેની પ્રતિજ્ઞા આપેલી હતી? વિજયની પ્રતિજ્ઞા આપેલી હતી, જીતની પ્રતિજ્ઞા આપેલી. તમે પાછું લઈ લ્યો. અહમ છે એ છે કે આપેલી વસ્તુ હું પાછું નહીં લઉં. આપણે ત્યાં એક બહુ સુંદર વાર્તાની સિરીઝ છે, વિક્રમ અને વેતાલ. અને વેતાલ કહે છે વિક્રમને કે જેવો તને વાર્તાનો અર્થ જાણી લીધું તો હું પાછો વયો જઈશ. જો તું પાછળ જોઈશ મારી સાથે ચાલતા ચાલતા એક વખત પણ પાછળ જોઈશ તો હું પાછળ વયો જઈશ. વેતાલ એટલે સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. અને અનકોન્શિયસ માઇન્ડમાંથી કંઈ પણ નીકળવું હોય તો દ્રષ્ટિ જો એક સેકન્ડ માટે એમાંથી આપણે ક્યાંક ઓબ્ઝર્વેશન આમ ખેંચાઈ જશે, પાછું ચાલ્યું જશે. એ રાહ જ જોઈએ છે કે આનું ઓબ્ઝર્વેશન જરાક આમથી આમ થાય. વેતાલ ફરીથી એને પકડવા જવું પડશે. વહી વેતાલ બહુ જ સુંદર વાર્તાઓની સિરીઝ છે. કે છે કે જે આપેલી વસ્તુ છે હું પાછી નહીં લઉં. લોકોને ખ્યાલ નથી કે ઘટનાઓનું ક્રમ કઈ રીતે બનતું હોય છે. ઘણીવાર ઘરમાંથી નીકળ્યા અને એક જગ્યા જવા નીકળ્યા અને યાદ આવે અરે આ તો હું સ્ટોપ, પોઝ. હવે જે ઘટનાક્રમમાં નીકળી પડ્યા એનો ક્રમ બદલાવતા નહીં. જો પાછા જશું તો આખું ઘટનાક્રમ એ જે યાદ આવ્યું એ લો ઓફ એક્સિડન્ટ છે. લો ઓફ એક્સિડન્ટમાં ફસાતા નહીં. ચાલ્યા જાજો, જે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું. પર્ટિક્યુલર સ્ત્રીઓની આદત છે. એનો વર જો ઘરમાંથી નીકળતો હોય 1 મિનિટ આ બાકી રહી ગયું છે. એ આદતમાંથી મુક્તિ જોઈએ. કારણ કે જે ક્રમે હવે ઘટનાઓ મળવાની હતી એ ક્રમ બદલાઈ જશે. અને કોન્શિયસનેસ વગર જો આપણે ક્રમ બદલાવશું તો કંઈક એક્સિડન્ટને આમંત્રણ કરશું. આ બધી વાર્તાઓમાં ખૂબ ગુણ છુપાયેલું છે, ખૂબ સત્વ છુપાયેલું છે. આપણે
ને એ જ વસ્તુ જીવનમાં રિપીટ જ કરતા જાય. તો ભીષ્મ કહે છે કે આપેલી વસ્તુ હું પાછો નથી લેતો. તો એ કે કેમ મારું? તો કે હા બરાબર છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ યુદ્ધ તમે જીતી શકો એમ નથી. જ્યાં સુધી અહમ કહે છે કે હું મરીશ નહીં ત્યાં સુધી આ અંદરનું યુદ્ધ આપણે જીતી નથી શકાતું. એને પોતે અંદર સ્વીકાર કરવું પડે કે હું મરવા માટે તૈયાર છું. તો કેમ મરવું? તો એ કહે છે કે તમે જો એક સ્ત્રીને મારી સામે લઈ આવશો તો હું હથિયાર મૂકી દઈશ. તો યુધિષ્ઠિર કે યુદ્ધના નિયમ પ્રમાણે તો કોઈ સ્ત્રીને આવવાની છૂટ નથી. તો એ કે તમે જઈને કૃષ્ણને પૂછી આવો, એની પાસે બધી વસ્તુઓનો જવાબ છે. એટલે એ લોકો કૃષ્ણ પાસે, અને એ કહે છે કે શિખંડીનો જન્મ સ્ત્રી સાથે થયો હતો. એને જે પુરુષત્વ મળ્યું છે એ ઉધાર મળ્યું છે, કોઈક યક્ષ પાસેથી મળ્યું છે. એટલે એનો જન્મ સ્ત્રી તરીકે હતો, એટલે ભીષ્મ એને મારશે નહીં, એ હથિયાર મૂકી દેશે. તો એક જ રથ ઉપર શિખંડી અને અર્જુન, સ્ત્રીપનું રિસેપ્ટિવિટી, સ્ત્રીપનું સરેન્ડરિંગ, શરણાગતિ, એ અંદરના અહમને મારવાની એક જ રીત છે, શરણાગતિ. એની સામે જો ગુસ્સોથી ગયા તો એનો લક્ષણ છે. એનો લક્ષણ એની સામે આપણે ઉપયોગ નહીં કરી શકીએ. એની સામે આગ્રહથી ગયા તો એનો લક્ષણ છે. એનો લક્ષણ એની સામે ઉપયોગ નહીં થાય. અને સરેન્ડરની સાથે વિલ. અત્યાર સુધી અર્જુનમાં વિલ નહોતું ભીષ્મને મારવા માટે. તો શરણાગતિ અને શરણાગતિની સાથે વિલ, અને શરણાગતિ માટે સ્ત્રી ભાવ બહાર આવવું જોઈએ, પુરુષ ભાવ અંદર ચાલ્યો જવો જોઈએ. રથની અંદર શિખંડી આગળ હોવી જોઈએ. અને એને આખું એક તીરોનું શૈયા ઉપર સુવડાવી દેવાનું છે. આ જીવનભરની યાત્રા છે. નાના નાના જીવનના પ્રસંગોની અંદર સ્ત્રી સામે અંદરનો અહમ વ્યક્ત થયો, સ્ત્રી સામે લઈ આવ્યા, એક તીર મારી દીધું, ફરીથી જીવનનો બીજો પ્રસંગ થયો. એમ સવારથી સાંજ પ્રસંગો આવતા જાય અને એક એક પ્રસંગમાં આપણે તીર એક 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 એને મારતા જાય. અને એક પોઈન્ટ એવો આવશે પર સૂઈ જશે. અને જ્યાં સુધી એ તીરોની શૈયા પર નથી સૂતો, અંદરનો સાત્વિક અહમ જે ભીષ્મ છે, ત્યાં સુધી અંદરનો રાજસિક અહમ દ્રોણાચાર્ય અને અંદરનો તામસિક અહમ કર્ણને આપણે મારી નથી શકતા. જ્યાં સુધી એ છે કર્ણ તો આવતો જ નથી. પહેલા એને બાણોની શૈયા ઉપર સુવડાવી દેવું પડે. આ અંદરનું યુદ્ધ આપણે ખેલવું પડે. જેની પાસે ઈચ્છા મૃત્યુ છે એને પેલા સમજાવી દેવું પડે કે ભાઈ હવે તારું મરવાનું ક્ષણ આવી ગયું, તું સ્વીકારી લે કે તારે મરવું છે. અને મારવાની એક જ રીત છે, શરણાગતિ. તો આ આપણો અંદરનો ભીષ્મ. અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.